પિક્ચર છે, આ તમારી સામે જે પિક્ચર છે એમાં શું દેખાય છે, કોનો ચહેરો છે? કદાચ ખ્યાલ હોય તો શરૂઆતમાં ના લખજો, પણ લોકોને નવા છે એમને જોવા દેજો, જવાબ આપવા દેજો. શું દેખાય છે તમને? કોણ દેખાય છે પિક્ચરમાં? તમે ખોટો જવાબ આપશો તો તમને કોઈ દંડ નહીં થાય, પણ તમે જવાબ આપો કમસે કમ. તમને શું દેખાય છે? કોના જેવો ચહેરો છે? જરા ચેટ બોક્સમાં લખો તો. ફેસ દેખાય છે. માણસનો છે, બેનનો છે, ક્રિકેટરનો છે, કોનું શું દેખાય છે તમને એમાં? બીજા બધા કેમેરો બંધ કરીને સુઈ નથી ગયા ને મિત્રો? 17 જણા આપણે અહીંયા હાજર છે. ખાલી બિપિનભાઈ જવાબ આપે છે. તમારી સ્ક્રીનમાં નીચે ચેટ છે, તમે ચેટમાંથી જવાબ આપી શકો છો. સરદાર પટેલ જેવું લાગે છે, મેન માણસ જેવું લાગે છે. બીજા કોઈ જવાબ આપો, તમને જે દેખાતું હોય. સરદાર પટેલ સાહેબ દેખાય છે કોકને. બીજા કોઈ? ઓકે, કઈ વાંધો નહીં, આપણે બહુ સમય નથી બગાડતા. ખરેખર આ પિક્ચર શું છે તમે થોડુંક ત્રાસુ કરીને ચેક કરો તો તમને અહીંયા એક સ્પેલિંગ દેખાય છે. હું આ લખું છું, મેં ચેટબોક્સમાં લખ્યું, એ સ્પેલિંગ દેખાયો તમને? યસ. તો આ પિક્ચર બતાવવાનો મારો મતલબ શું છે ખબર છે? દુનિયામાં મારી અને તમારી બધાની પરિસ્થિતિ અલગ અલગ હોય છે, પણ વસ્તુમાં મેટર શું કરે છે ખબર તમને? તમારો જોવાનો નજરિયો. તમે કયા પર્સપેક્ટિવથી એ વસ્તુને જોવો છો ને, એ ડિસાઈડ કરે છે. તમારો જોવાનો નજરિયો દુઃખનો હશે ને, તો ગમે તેવી પરિસ્થિતિ હશે તમે એમાં દુઃખ શોધી જ કાઢશો. ગમે તેવી પરિસ્થિતિ અને તમારી પર્સપેક્ટિવ એમાંથી હેપીનેસ એટલે કે આનંદ શોધવાનો હશે તો ગમે તેવી પરિસ્થિતિમાં તમે આનંદ શોધી જ કાઢશો. ગમે તેવી પરિસ્થિતિમાં નેગેટિવ માણસ એક બે ભૂલ શોધી જ નાખશે, અને ગમે તેવો માણસ ગમે તે પરિસ્થિતિમાં પોઝિટિવનેસ શોધી જ નાખશે. કહેવાનો મતલબ દુનિયાનું જે જોવાનો નજરિયો છે બધું જ એની ઉપર ડિપેન્ડ કરે છે. એટલે આ પિક્ચર નો ખાલી એક ઉદાહરણ છે. પરિસ્થિતિ એક જ છે, પણ બધાને અલગ અલગ લાગે છે. કોકને જવાબ ઘણા ઓછા લોકોએ આપ્યો છે. ઘણાને અહીંયા માણસ દેખાય છે, ઘણાને જવાહરલાલ નહેરુ દેખાય, ઘણાને 8 દેખાય, ઘણાને છોકરી દેખાય. કહેવાનો મતલબ આ એક વસ્તુને રિલેટ કરવાનું છે કે આપણી જિંદગીમાં પણ પરિસ્થિતિ ગમે તે અલગ અલગ હોય, પણ તમે કેવી નજરથી જુઓ છો. તમે જો હંમેશા પોઝિટિવ નજરથી જોશો તો તમને બધી જ વસ્તુ પોઝિટિવ લાગશે. અને મેં તો ઘણા બધા સેમિનાર એટેન્ડ કર્યા છે કે તમારા માઇન્ડની અંદર તમારું જે સબકોન્શિયસ માઇન્ડ છે, તમે જે કમાન્ડ એને આપશો ને, કુદરત તમને એ જ કમાન્ડ આપશે. તમને એ જ વસ્તુની અંદર કુદરત સપોર્ટ કરશે. હવે અહીંયા મેં કીધું એમ ઘણા બધાએ કેંગન મશીન લઈ લીધું છે. તો તમે જ્યારે કેંગન મશીન કોઈની પાસેથી લીધું તો તમારા મગજમાં કંઈક તો એક સવાલ આવ્યો હશે જોઈન થયા પછી. એ સવાલ જે છે એ જોઈન થયા પછી બની શકે પોઝિટિવ પણ આવ્યા હોય, ઘણા બધા પ્રશ્નો નેગેટિવ પણ આવ્યા હોય, અને હજી પણ 1.5-2 મહિના થયા પણ હજી પણ તમારા મગજની અંદર એવો સવાલોનો ખજાનો હશે. પ્રોડક્ટને તમે પરચેસ કરી દીધી છે, પ્રોડક્ટને ઘરે લાવી દીધી છે, પ્રોડક્ટ વાપરવાની ચાલુ થઈ ગઈ, છતાં પણ તમારા મગજમાં એવા વિચાર હશે કે પ્રોડક્ટ તો સારી છે, પણ શું ખરેખર આમાં રિઝલ્ટ મળશે? પ્રોડક્ટ તો બહુ જ સારી છે, સાંભળ્યું પણ છે, શું મારી ઘરે આ વસ્તુમાં રિઝલ્ટ આપશે? બધા કહે છે કે આ વસ્તુ આરામથી આપણે લોકોને આપી શકીએ. હું એમ કહું છું કે મેં 90 લોકો સુધી હું પહોંચ્યો ટીમ શક્તિના માધ્યમથી. તો ખરેખર આ કહે છે એવું થાય ખરું? મને તો લાગતું જ નથી હું કોઈને આરો આપી શકું. તો આ 278-500 નું મશીન કેવી રીતે આપીશ? કેટલા લોકોને એવું લાગે છે? ઓનેસ્ટલી દિલ ઉપર હાથ લખીને કહેજો મને કે ખરેખર તમને એવું લાગે છે, તમારા મનમાં એવા પ્રશ્નો છે કે શું આપણે આવું બધું કરી શકીએ? ઘણાને એવું લાગતું હશે. જરા ચેટબોક્સમાં લખો તો મને વધારે આઈડિયા આવશે. યસ, મેઘા પટેલ ને મેઘાબેનને લાગે છે કે હા એવી વાત સાચી છે. કહેવાનો મતલબ એવો છે કે આપણે આ પ્રોડક્ટ લઈ તો લીધી છે, વાપરીએ પણ છે, તો પણ ક્યાંક ને ક્યાંક આપણા મનમાં પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારના પ્રશ્નો છે. હવે આ બંને પ્રકારના પ્રશ્નોનું સમાધાન થશે કેવી રીતે? પ્રોડક્ટ
અનબિલિવેબલ છે. પ્રોડક્ટ એટલી બધી મજબૂત છે કે 50 વર્ષ સુધી અમેરિકાએ પોતે રિસર્ચ કરીને બનાવ્યા આયોનાઇઝર તો પણ ફેલ થઈ ગયા. જર્મનીએ પોતે શોધ કરીને આયોનાઇઝર બનાવ્યા એ પણ ફેલ થઈ ગયા. ફેલ થઈ ગયા ઇન ધ સેન્સ આયોનાઇઝેશન પ્રોસેસ બંનેની અંદર ટેકનિક સેમ છે પણ એ માર્કેટમાં ચાલ્યા નહીં. તો પ્રોડક્ટ તો દમદાર છે જ, એની પાછળનો બિઝનેસ છે ને એ એનાથી પણ દમદાર છે. પણ પ્રશ્ન છે કે બિપિનભાઈએ વાત કરી એમ, જો સિસ્ટમથી તમે જશો તો હું તમને ગેરંટી આપું છું કે તમને આ બિઝનેસમાં આગળ વધવામાં કોઈ પ્રશ્ન આવશે નહીં. અને આવશે તો દરેક પ્રશ્નનું સમાધાન હોય જ છે, પણ આપને ખબર નહીં પડે કે તમારો પ્રશ્ન કેવી રીતે સોલ્વ થઈ ગયો. પણ તમે જો વગર સિસ્ટમે આવતીકાલથી પોતાના મનથી પોતાની જાતે આ બિઝનેસ કરવા લાગુ ચાલુ કરી દેશો તો તમે જેટલો ઈચ્છો છો એટલો તમને ગ્રોથ આમાં મળશે નહીં. મારું એવું માનવું છે કે એઝ અ એન્જિનિયર હું ગમે એટલો સક્સેસ હોઈ શકું છું. એઝ અ લોયર તમે ગમે તેટલા સક્સેસ હોઈ શકો છો. એઝ અ ટીચર તમે ગમે તેટલા સક્સેસ હોઈ શકો છો. પણ જ્યારે વાત આવે છે ડાયરેક્ટ સેલિંગની, જ્યારે વાત આવે છે રેફરલ બિઝનેસ મોડલની, ત્યારે એના જે નીતિ અને નિયમો છે એ આપણે શીખવા જ પડે, જેનાથી આપણો સમય પણ બચે અને ગાઈડન્સની અંદર બહુ ઓછા સમયમાં આપણે આગળ વધી શકીએ. તો રેડી છો આપ આગળ વધવા માટે? ટેક ઓફ મીટિંગનું મેં નામ આપ્યું છે આજે. ટેક ઓફ એટલે શું? આપણે ફ્લાઇટમાં બેસીએ તો એરપોર્ટ ઉપર જઈએ. એરપોર્ટ ઉપર જઈએ એટલે સૌથી પહેલા આપણે બોર્ડિંગ પાસ બનાવીએ. બોર્ડિંગ પાસ પછી સિક્યુરિટી ચેક થાય. એમ લગભગ બધું જનરલ ચર્ચા થઈ ગઈ મારી ને તમારી કે ભાઈ હવે આપણે આગળ વધવું છે. તો બોર્ડિંગ પાસ થઈ ગયો, જનરલ ચર્ચા થઈ ગઈ, હવે પ્લેનમાં બેસી ગયા. તો હવે આપણી ટીમ શક્તિવતી તમારી અને મારી જર્ની કેંગન બિઝનેસની અંદર ટેક ઓફ કરવા જઈ રહી છે આજે. અને પહેલા કીધું એમ ટેક ઓફમાં તમને ખબર નહીં પડે કે પ્લેન ટેક ઓફ થશે ને એકદમ સ્મૂથ રીતે આગળ વધશે. તો આર યુ રેડી ગાઈસ ટુ ટેક ઓફ યોર જર્ની વિથ કેંગન ડિવાઇસ? જો હા હોય તો હા લખો, ના હોય તો ના લખો. યસ 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 યસ, રેડી. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. તો આપણે ટેક ઓફ કરતા પહેલા એક નાની વાતને સમજીશું. અને નાની વાત છે તમારી સામે લખેલો આ ક્રાફ્ટ સિદ્ધાંત. સિદ્ધાંત એટલે શું મને એમ કહો જરા પહેલા, કે તમારા મગજમાં હું સિદ્ધાંત બોલું, સિદ્ધાંત એટલે ઇંગ્લિશમાં થાય પ્રિન્સિપલ. સો વોટ ઇઝ ક્રાફ્ટ પ્રિન્સિપલ? હું ક્રાફ્ટ શબ્દ બોલું તમારા મગજમાં શું આવે જરા ચેટ બોક્સમાં લખો તો. હું એમ કહું ક્રાફ્ટ તો ક્રાફ્ટ બોલવાથી તમારા માઇન્ડમાં શું આવે? ક્રાફ્ટનો મતલબ શું છે? વોટ ઇઝ મીન બાય ક્રાફ્ટ? આપ કંઈ પણ લખી શકો છો ચેટમાં, એટલીસ્ટ કંઈ પણ થોડું ઘણું. ક્રાફ્ટ એટલે શું? કેટલા લોકોએ યસ ક્રિએટ, વેરી ગુડ પાર્થ, વેરી ગુડ બિપિનભાઈ, ઘડતર કરવું, એક્સિલન્ટ, ખુશી, ક્રિએટિંગ, યસ, યુ ઓલ આર એબ્સોલ્યુટલી રાઈટ. ત્રણેયના જવાબ એકદમ સાચા છે. ક્રાફ્ટનો મતલબ છે કોઈ પણ વસ્તુને બનાવવું. તો આપણે અહીંયા શું બનાવવાની વાત કરીએ છીએ? પોતાની જાતને બનાવીશું. આપણે શેના માટે બનાવીશું? વી આર પ્રિપેરિંગ અવર સેલ્ફ ફોર કેંગન બિઝનેસ. કેંગન બિઝનેસમાં ઘૂસવા માટે આપણે આપણી જાતને બનાવીએ છીએ. જેમ ડોક્ટર બનવા માટે MBBS કરવું પડે છે, એમાં સેમેસ્ટર હોય, પહેલું, બીજું, ત્રીજું, એ રીતે એન્જિનિયર બનવા માટે પણ સેમેસ્ટર સિસ્ટમ હોય. એમ આપણો આજે લેસન નંબર 1 છે ક્રાફ્ટ સિસ્ટમ. કેંગનની અંદર એન્ટ્રી કરવા માટે ક્રાફ્ટ સિસ્ટમ. હવે ક્રાફ્ટ એટલે શું? એનો સ્પેલિંગ તમે જુઓ. ક્રાફ્ટનો સ્પેલિંગ છે CRAFT. અહીંયા પોતાની જાતને બનાવવાનો મતલબ શું છે? C ફોર કેન્સલ, R ફોર રિપ્લેસ, A ફોર અફર્મ, F ફોર ફોકસ અને T ફોર ટ્રેનિંગ. હવે અહીંયા જેટલા લોકો મોજૂદ છે 16-17 લોકો, એ 16-17 લોકો ઈચ્છે છે કે યસ આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ માય કેંગન બિઝનેસ. તો ઘણાના મગજમાં મેં કીધું એમ બહુ બધી નેગેટિવિટી હશે, બહુ બધી વસ્તુઓ હશે એમના મગજમાં.
કેંગનને લઈને. તો આપણે સૌથી પહેલા આ બિઝનેસમાં તમે આગળ વધવા માંગો તો ઘણી એવી બધી વસ્તુઓને કેન્સલ કરવી પડશે. તમે બહુ મોંઘી ગિફ્ટ લઈ આવો, તમારા ઘરનું શોકેસ હોય અથવા તો તમારું વોર્ડરોબ હોય, બહુ કિંમતી કપડાં લઈ આવો, તો એને મૂકવા માટે વોર્ડરોબમાં જગ્યા ના હોય અથવા તો તમારા શોકેસમાં જગ્યા ના હોય એન્ટિક વસ્તુ મૂકવા માટે, તો શું કરવું પડે? એ શોકેસને ખાલી કરવું પડે. તો તમારે હવે આ બિઝનેસમાં આગળ વધવું છે તેવી ઘણી બધી વસ્તુઓ આપણા મગજની અંદર છે કે જે કોણે ફિટ કરી છે? બીજા લોકોએ. કેમ કે તમે તો હજી અનુભવ જ નથી કર્યો, પણ લોકોની વાતો સાંભળીને આપણા મગજની અંદર એવી ઘણી બધી વાતો છે જે ફિટ થયેલી છે. તો આપણે એ શોકેસને ખાલી કરવો પડે એન્ટિક વસ્તુ મૂકવા માટે. એમ આ બિઝનેસમાં આગળ વધવા માટે નેગેટિવિટી, ઘણા એવું સમજે કે ચલો આ બિઝનેસ છે એક વખત અખતરો કરી લઈએ, ટાઈમ પાસ એપ્રોચ, ચાલ્યું તો પણ કઈ નહીં, નહીં ચાલ્યું તો આપણું શું જતું રહેશે. ઘણાને એવું થાય યાર કયું મુહૂર્ત હતું ને મેં આ વસ્તુમાં જોઈન થઈ ગયો. ઘણાને એવું થાય કે ચલો ઓલા ભાઈ તો 2 ગાડી લઈ આયા, બહુ પૈસા કમાઈ લીધા, લાવો હું પણ જોડે ને કાલે રૂપિયા વાળો થઈ જાઉં. સૌથી અગત્યનો ને સૌથી અઘરો આ ઓલો જ બિઝનેસ છે, એકની નીચે 2 બનાવવાનો. દુનિયાની અંદર સૌથી વધારે બદનામ હોય ને તો 2 ધંધા છે, એક શેર બજાર અને બીજું નેટવર્ક માર્કેટિંગ. અને આ 2 ધંધાને દુનિયાના ખરાબ ધંધા કહેવા વાળા કોણ છે ખબર તમને? કે જે આ 2 ધંધા કરતા જ નથી. જે લોકો શેર બજારમાં ઘૂસ્યા વગર જ એમ કહી દે શેર બજાર ના કરે. તમે ને મેં હજી આ બિઝનેસ ચાલુ જ નથી કર્યો, તમે હજી કન્સેપ્ટ સમજ્યો જ નથી કે વોટ ઇઝ ધ બિઝનેસ પ્લાન ઓફ કેંગન. છતાંય માણસને જોડવાનું કામ છે, એકની નીચે 2. કહેવાનો મતલબ આ બધી જે વસ્તુ છે એ તમારા મગજમાંથી કાઢી નાખો. ડોલની અંદર પાણી ભરવું હોય અથવા તો કઈ વસ્તુ નાખવી હોય તો ભરેલી ડોલને પહેલા ખાલી કરવી પડે, તો જ એમાં નવું પાણી એડ થાય. તો તમે ઈચ્છો છો કે તમે ટેક ઓફ કરો કેંગનની અંદર, તમે ઈચ્છો છો કે એવી જર્ની ઉપર જાઓ જ્યાં ઓછા સમયમાં પ્રોપર સિસ્ટમથી ચાલીને સારા એવા પૈસા કમાઈ શકો, સારા એવા આશીર્વાદ કમાઈ શકો, તમારી જે ઈચ્છા હોય બધી પૂરી થઈ શકે. કેમ કે ડાયરેક્ટ સેલિંગ અને નેટવર્ક માર્કેટિંગ ખરેખર મિડલ ક્લાસ લોકો માટે જ બનેલો વ્યવસાય છે. તમે મને એવું કહો કે તમારે કોઈ બિઝનેસ કરવો હોય, મહિને લાખ રૂપિયા કમાવા હોય, તો કપડવન જેવા સેન્ટરમાં કેટલા રૂપિયાની દુકાન લો, કેટલો માલ ભરો, કેટલા માણસો રાખો, ત્યારે જઈને તમે 1 લાખ રૂપિયા કમાઈ શકો. પણ હું તમને ગેરંટી આપું છું, સિસ્ટમથી ચાલીને રોજના માત્ર 4 કલાક કામ કરો ને તો આ જ મહિનાથી તમે મહિને લાખ રૂપિયા કમાતા થઈ જાઓ. પણ એની માટે તમારે બેઝિક વસ્તુ સિસ્ટમ શીખવી પડે. મળવું, તમે કેંગન વાપરતા હોય પણ એનો પણ કોકની જોડે ચર્ચા પણ કેવી રીતે કરવી ને તમારે અહીંયા શીખવું પડશે કે જેનાથી ઓછા સમયમાં તમને મેક્સિમમ રિઝલ્ટ મળે. તો ક્લિયર છો બધા? જો ક્લિયર હોય તો ચેટબોક્સમાં CLR લખો તો મને ખ્યાલ આવે કે ક્રાફ્ટ સિદ્ધાંતમાં પોતાની જાતને આ બનાવવા જે આપણે નીકળ્યા છે, આપણી જાતને પ્રિપેર કરીએ છીએ કેંગન માટે, એમાં સૌથી પહેલો C હતો. C મીન્સ ફોર કેન્સલ. હવે એન્ટિક વસ્તુ મૂકવા માટે શોકેસમાં આપણે જૂનો સામાન બહાર કાઢી નાખ્યો, નવું પાણી એડ કરવા માટે ડોલમાંથી જૂનું પાણી કાઢી નાખ્યું, ડોલ થઈ ગઈ ખાલી, અલમારી થઈ ગઈ ખાલી, વોર્ડરોબ થઈ ગયું ખાલી અને શોકેસ થઈ ગયું ખાલી. હવે એન્ટિક પીસ એમાં આપ મૂકી શકો છો. તો ખાલી જગ્યામાં હવે નવી વસ્તુ શું કરવાનું? તો આપણે હવે કરવાનું છે રિપ્લેસ. શેનાથી કરવાનું? પોઝિટિવિટીથી, ડ્રીમથી, ગોલથી, કોન્ફિડન્સથી અને બિલીફ સિસ્ટમથી. હવે બીજી વસ્તુ હું તમને કહું કે જ્યારે આ મેં તમને કીધું કે ખાલી કેન્સલ કરવાનું, પણ તમને એવું લાગે છે હું કહું કેન્સલ કરી દો, નેગેટિવિટી થોટ કાઢ દો, તો તમને કેટલા લોકોને લાગે છે કે બહુ ઇઝીલી આ વસ્તુ નીકળી જાય? મારા કહેવાથી નહીં નીકળે. કેમ? કે મગજના જે મૂળિયા છે ને બહુ ઊંડા છે. તમે ઘરે ચા બનાવો તો ચા બનાવતી વખતે ખાંડ વધારે પડી જાય, ચા બનાવતી વખતે ખાંડ વધારે પડી ગઈ અને એકદમ ઘડી ચા બની ગઈ,
હવે ખાંડ તો ચાની અંદર ઓગળી ગઈ, તો હવે તમે શું કરી શકો? દૂધ એડ કરીને એને ન્યુટ્રલ કરી શકો ફરીથી. એમ તમારા મગજમાં નેગેટિવિટી જો ઘર જ કરી ગઈ હોય, એના મૂળિયા બહુ ઊંચા હોય, તો તમે આ સી ની મદદથી કેન્સલ નહીં કરી શકો, કમસે કમ ન્યુટ્રલ તો કરી જ શકશો. બીજું, એવા લોકોને ઝૂમ મિટિંગમાં લાવીને ખરેખર સિસ્ટમ શું છે, ખરેખર આની અંદર ઘણું બધું શીખવાનું છે, આની અંદર પર્સનલ ડેવલપમેન્ટ છે, તો એ લોકોના મગજના આ બધા જે પોઈન્ટ્સ છે અહીંયા આવીને ન્યુટ્રલ થશે. તમારા છોકરાને દાંતની કેપ બદલાવી હોય ને, ઘણા છોકરાઓ ચોકલેટ ખાય એટલે દાંત સડી જાય, તો તમે એને ડેન્ટિસ્ટ પાસે લઈ જાઓ ને તો નાનો છોકરો બહુ રોડારોડ કરે. પણ જો કોઈ છોકરાએ એના જેવી ટ્રીટમેન્ટ કરાવી હોય જેને ઓળખતો જ નથી, તમે એ છોકરાઓને ભેગો કરાવી દો ને કે જો બેટા આણે આ ટ્રીટમેન્ટ કરાવી હતી, એને પણ આ જ પ્રોબ્લેમ હતો, પણ એને નથી લોહી નીકળ્યું કે એને નથી દુખતું. પેલો ડેન્ટિસ્ટ થયેલો ડોક્ટર અથવા એના મા બાપ શીખવાડે ને તો એ છોકરો ના માને. પણ જે છોકરો એની જ ઉંમરનો છે, જેને ઓળખતો જ નથી, પણ એ કહે ને કે હા મને નથી થયું અહીંયા, મેં પણ આ ટ્રીટમેન્ટ કરાવી છે, તો આ બિઝનેસમાં તમારી નેગેટિવિટી ઘર કરી હોય ને, તો અમારા જેવા માણસો જે ખરેખર આ સિસ્ટમમાં ચાલીએ છે એવા જોડે તમે બેસશો ઉઠશો, વધારે ઇન્ટરેક્શન રાખશો, તો તમારા મગજના જે થોટ્સ છે જે નેગેટિવ છે એક મહદ અંશે કદાચ કેન્સલ નહીં થાય તો ન્યુટ્રલ જરૂર થશે. તો કેન્સલ ના થાય તો આપણે કમસે કમ એને ન્યુટ્રલ કરવાનું છે અને રિપ્લેસ કરવાનું છે પોઝિટિવ વાતોથી, ડ્રીમ, ગોલ, કોન્ફિડન્સ અને બિલીફ સિસ્ટમ. આપણે હંમેશા પોઝિટિવિટી તો લાવી દીધી, તમારી અને મારી ઉંમર ગમે તે હોય, પણ આપણે નાનપણથી એટલા બધા સપના જોતા આવ્યા છે કે હું આ સરસ મજાની ગાડી લઈશ મોટો થઈશ, એટલે હું થોડોક મોટો થઈશ એટલે મારા સપનાનું ઘર બનાવીશ. આ બધી વાતો જ્યારે આપણે નાના હતા ને ત્યારે વિચારતા હતા, સપના હતા. ગોલ તો આપણે બનાવ્યા જ નથી કોઈ દિવસ જિંદગીમાં. બહુ ઘણા ઓછા લોકો છે જેમને જિંદગીની અંદર ગોલ સેટ કર્યા છે, પણ આપણા બાળપણના એવા સપના છે જે આજ દિન સુધી અધૂરા છે. એનું માત્ર ને માત્ર કારણ કોણ છે? આપણે જ છીએ. કેમ કે આપણી થોટ પ્રોસેસ એટલી નાની છે કે આ કામ મારાથી કેવી રીતે થાય. કેમ કે આપણે એવા માહોલમાં ઉછરેલા છે કે જ્યાં આપણને વધારે મોટું વિચારવાની જ કોઈ કેપેસિટી આપી નથી, અને વિચારે ને તો લોકો શું કે આ ભાઈ ગાંડો છે. હવે આપણને નાનપણથી જ શીખવાડ્યું છે કે ચાદર હોય એટલા જ પગ લાંબા કરવાના, પણ કોઈએ એવું ના કીધું કે ચાદર સિંગલ બેડની હોય ને તો ડબલ બેડની લઈ લેવાય. કહેવાનો મતલબ એવો છે કે સપના જુઓ પણ એની માટે એટલી જ મહેનત કરો તો એ તમને ચોક્કસ મળશે. તો તમારા મગજમાં જે નેગેટિવિટી છે એને આપણે પોઝિટિવિટી ધીમે ધીમે આપણે શીખીશું કે કેંગનની અંદર કેવી રીતે તમે તમારા ગોલ સેટ કરી શકો, કેવી રીતે તમે તમારા ડ્રીમ્સ બનાવી શકો, અને જે વસ્તુ તમે તમારી 35-40 વર્ષની ઉંમરમાં એચીવ નથી કરી, એ હું તમને શ્યોર ગેરંટી આપું છું, જો 3 થી 4 વર્ષ તમે ઓનેસ્ટલી આમાં કામ કરશો ને, તો એક લિસ્ટ નહીં 5 વખત તમારું લિસ્ટ બદલાશે સપનાનું. કેમ કે જે બનાવશો એચીવ કરી લેશો 6-12 મહિનામાં, ફરી બનાવવું પડશે. તમે જે ગોલ બનાવશો ને તમને 6 થી 12 મહિનામાં મળી જશે, અને અહીંયાથી કોન્ફિડન્સ મળશે ને. તમે ગૌરવભાઈનું એક ઉદાહરણ જોયું હશે કે કેંગનમાં ખાલી ઝૂમ મીટિંગ એટેન્ડ કરવાથી અને 2-4 વખત હોસ્ટ કરવાથી એમનો કોન્ફિડન્સ એટલો વધી ગયો કે ઇન્કમ ટેક્સ એમનું જે મેઇન પ્રોફેશન છે, કેંગન તો એ સમય મળે ત્યારે એઝ અ પાર્ટ ટાઈમ કરે છે, પેસિવ ઇન્કમ માટે કરે છે, સેલ્ફ ડેવલપમેન્ટ માટે કરે છે, પણ એમનો કોન્ફિડન્સ કઠલાલની અંદર જ્યારે ઇન્કમ ટેક્સ વિશે એમને માર્ગદર્શન આપવાનું હતું તો એકદમ ફ્લોલેસ અને ફ્લુએન્ટલી એમણે વાતો કરી. તો આ બધું શક્ય કેવી રીતે બન્યું કે એમના મગજમાં એક કોન્ફિડન્સ હતો કે હું કેમ બોલી શકું. ધીમે ધીમે ઝૂમની અંદર એટેન્ડ થઈને, ધીમે ધીમે ઝૂમ મિટિંગમાં જોડાઈને એમનો કોન્ફિડન્સ વધ્યો, અને અત્યારે તો મને એટલો કોન્ફિડન્સ છે કે આવનારા દિવસમાં મને નહીં તમને સરપ્રાઈઝ કરશે, 500 થી 1000 માણસ વચ્ચે એકદમ ફ્લુએન્ટલી બોલી. તો તમારા મગજના આ જે કેન્સલ કરવાના શબ્દો છે એને રિપ્લેસ કરી દેશો પોઝિટિવિટીથી, એને રિપ્લેસ કરી દેશો કોન્ફિડન્સથી, તો હું તમને શ્યોરિટી આપું છું કે આપ પણ ક્યાંય અટકશો નહીં, અનસ્ટોપેબલ બની જશો. તો ક્રાફ્ટમાં હતો સી કેન્સલ કરવાનો, આર હતો રિપ્લેસ કરવાનો, એ ફોર અફર્મ. હવે મેં કીધું એમ
કદાચ સી અને આર આ પ્રોસેસ છે ને, હું એકદમ ઇઝીલી બોલી ગયો કે આને કેન્સલ કરો અને આને રિપ્લેસ કરો, પણ ઇટ વિલ ટેક ટાઈમ. ખરેખર તમારે આ વસ્તુની અંદર જોડાવવું હોય ને તો એક માહોલમાં આવવું પડે, અને ધીમે ધીમે આ બધું તમે કરી શકશો. તો આના માટે બની શકે કોકને 2 દિવસ થાય, કોકને 1 વીક થાય, કોકને 15 દિવસ પણ થશે, કેમ કે એમને મૂળિયા જેટલા ઊંડા હશે. અને ફરી હું કહું છું એમ, ઘણાને તો એટલા બધા મૂળિયા ઊંડા હશે કે એમને ન્યુટ્રલ થશે, જશે તો નહીં જ. તો અફર્મનો મતલબ છે પાક્કું કરવું. પાક્કું કરવું એટલે ચેક પોઈન્ટ, કે ખરેખર આ વસ્તુ આપણા મગજમાંથી કાઢવાની હતી, તો એના બદલે આ વસ્તુ આવી કે નહીં, તે આપણે ચેક કરવાનું છે, અફર્મ કરવાનું છે. એના માટેનું આ એક ટેન્ટેટિવ ટાઈમલાઈન છે કે કોઈ પણ માણસ તમારી ટીમમાં જોડાય. કેમ કે આપણી ટીમમાં હવે તો ઘણા બધા લીડર છે, બિપિનભાઈ, ગૌરવભાઈ, મહેશભાઈ, પ્રિતેશભાઈ. કેમ કે મારી નીચે પણ ઘણી બધી ટીમ્સ હવે એક્ટિવ થઈ ગઈ છે. તો તમારી ટીમમાં કોઈ માણસ જોડાય છે, તો એને તમે જો આસાનથી આગળ વધારવા માંગો છો, તો પહેલા એન્શ્યોર કરો કે એના મગજના ઘણા બધા એવા નેગેટિવ થોટ્સ છે, અને તમારે કેન્સલ કરવામાં 2 થી 3 દિવસ જશે. રિપ્લેસ કરાવવાનું છે નવી પોઝિટિવિટીથી, એના માટે તમને 3 થી 5 દિવસ લાગશે. અફર્મ કરવાનું છે, એના માટે તમને 1 થી 2 દિવસ લાગશે. ફોકસ અને ટ્રેનિંગ, આપણે અહીંયા હજી લિસ્ટ બનાવવાની જે વાત કરી બિપિનભાઈએ, હજી તો ધીમે ધીમે આપણે પ્લોટ જે ઘર બનાવવું છે ને, હજી પ્લોટને ખાલી ચોખ્ખો જ કરીએ છીએ. હજી ઘર બનાવવા માટેના પાયા ખોદવાના પણ બાકી છે. હજી તો ખાલી ડિસ્કશન ચાલે છે કે 200 ફૂટનું બનાવીશું, 500 વારમાં બનાવીશું કે 1000 વારમાં બનાવીશું. એકદમ બેઝિક સિસ્ટમ ચાલુ છે કે ખરેખર આપણે નક્કી કર્યું છે કે આગળ વધવું છે, તો કેવી રીતે આગળ વધાય એની સિમ્પલ ચર્ચા જ કરીએ છીએ હજી. એટલે અફર્મ એટલે તમારે ચેક કરવાનું છે. CRAF, એફ નો મતલબ ફોકસ. આ તમને પિક્ચરમાં શું દેખાય છે? કેટલા લોકોએ બિલોડી કાચની મદદથી પેપર સળગાયું છે નાના હતા ત્યારે? કેટલા લોકોએ? કે બિલોડી કાચ હોય અને સૂર્યના કિરણોની મદદથી કાગળ સળગાયું છે અથવા તો પ્રયત્ન કર્યો હોય, એવા કેટલા લોકો છે? જોગેશ કુમાર, પાર્થ પટેલભાઈ, ગૌરવભાઈ, જેડી કાકા, વાઘેલા સાહેબ, પ્રિયંકા, દિવ્ય, ખુશી પટેલ, બેચરસી સાહેબ, યસ, બધાએ. તો મિત્રો આ જે એક્ઝામ્પલ છે ને, આ એક્ઝામ્પલ પરફેક્ટ શેના માટે છે ખબર છે? કે જ્યારે તમે બિલોડી કાચ ને લઈને એ પાવર ગ્લાસની મદદથી પેપરને સળગાવવાનો પ્રયત્ન કરો, તો સૂર્ય, તમારો ગ્લાસ અને કાગળ એ બધું એક જ દિશામાં હોવું જોઈએ. જ્યારે તમે કાગળની ઉપર બિલોડી કાચ મૂકો અને સૂરજના કિરણો આવે અને તમારો સહેજ હાથ હલી જાય, તો કાગળ બળશે કે નહીં બળે? એ નહીં બળે. સૂરજના કિરણો પરફેક્ટ તો આવવાના છે, ગ્લાસે પરફેક્ટ પડ્યો છે, અને કમ્પ્લીટ સળગતા પહેલા ધીમે ધીમે એ કાગળ છે ને, એ કાગળ પિંકીશ થશે, પછી ડાર્ક બ્રાઉન થશે, અને પછી એ સળગશે. તરત એ સળગવાનું ચાલુ નહીં કરે, પણ માનો કે કાગળ સળગવાનો ચાલુ થયો અને સેજ પવન આવી ગયો, તે કાગળ ઉડી જશે. કહેવાનો મતલબ એટલો જ છે કે ફોકસ એટલે સૂરજના કિરણો, બિલોડી કાચ અને પેપર. પવન પણ ના આવવો જોઈએ, હાથ પણ ના હલવો જોઈએ, અને પરફેક્ટ એના સૂરજના કિરણો આવે ત્યારે જઈને તમારો એ કાગળ સળગે છે. એમ તમે નોટ ઓનલી ઇન કેંગન બિઝનેસ, કોઈ પણ બિઝનેસ હોય, ઇવન તમે સ્ટડી કરતા હોય, તમે સ્ટુડન્ટ હોય, તો ફોકસ તમારું ફિક્સ હશે કે મારે આ કામ કરવું છે. જો ફોકસ સેજ આઘું અધૂરું થઈ ગયું, તો કાગળ મેં કીધું એમ તરત નથી સળગતો. પહેલા ધીમે ધીમે એનો કલર બદલે, એ પિંકીશ કલર થાય, પછી ડાર્ક બ્રાઉન, છેલ્લે એમાંથી ધુમાડા નીકળે. એમ કલર શરૂઆત બી થઈ જશે, પણ છેલ્લા ટાઈમે બી તમારો જો આગો પાછો થયો ફોકસ, તો તમારે જે અલ્ટિમેટ રિઝલ્ટ જોઈએ છે એ નહીં મળે. તો તમારો ફોકસ ક્લિયર હોવો જોઈએ કે મારા ઘરે કેંગન ડિવાઇસ આવી ગયું છે. હેલ્થ વાઇઝ હું અને મારું ઘર તો સિક્યોર થઈ ગયું છે, પણ વેલ્થ વાઇઝ સિસ્ટમની મદદથી મારે આગળ વધવું છે. તો સી કેન્સલ, આર રિપ્લેસ, એ અફર્મ, એફ ફોકસ, અને લાસ્ટમાં જે ટ્રેનિંગ, જેમ બિપિનભાઈ સાહેબે વાત કરી એમ લિસ્ટ કેવી રીતે બનાવવું,
આમંત્રણ કેવી રીતે આપવું, ડેમો કેવી રીતે કરવો, ફોલોઅપ કેવી રીતે કરવો, આ બધું આપણે સિસ્ટમથી ધીમે ધીમે શીખીશું. પણ આજે માત્ર ને માત્ર વાત એટલી કરી કે તમે ખરેખર જો નક્કી કર્યું હોય કે આપણે આમાં આગળ વધવું છે, તો મગજમાંથી જે કેન્સલ કરવાનું છે અને જેનાથી રિપ્લેસ કરવાનું છે એટલું જ કરી દો, તો હું તમને અહીંયાથી શ્યોરિટી આપું છું, તમે ક્યાંય અટકશો નહીં. અને બિપિનભાઈ સાહેબે બહુ મસ્ત રીતે આપણને સમજાવ્યું કે સિસ્ટમથી કામ કરવાના ફાયદા કેટલા. જો તમે સિસ્ટમથી વધવાના બદલે પોતાની રીતે આગળ વધવાનો ટ્રાય કરશો, તો તમને ક્યાંક ને ક્યાંક આમાં પ્રોબ્લેમ આવી શકે છે. અને એવું જ નથી દરેક નવો માણસ જ ક્રાફ્ટ કરી શકે. જે લોકો 3 મહિના પહેલા જોડાયા છે, એમના મગજમાં ઘણી બધી નેગેટિવિટી છે, એ લોકો પણ ક્રાફ્ટ કરી શકે છે. સેમ પ્રોસેસ, કેન્સલ, રિપ્લેસ, અફર્મ, ફોકસ અને ટ્રેનિંગ. હું પોતે 6 મહિનાથી કરું છું, તો હું પણ ક્રાફ્ટ કરી શકું છું. જ્યારે મને એવું લાગે આપણું સિસ્ટમ મોબાઈલની અંદર આપણે બહુ વિડીયોઝ ને બહુ ડાઉનલોડ કર્યું હોય ને, તો આપણે શું કરીએ, મોબાઈલને રીસેટ મારી દઈએ. એટલે હેંગ થયો હોય અથવા લાગે કે આ ધીમો પડ્યો, એટલે એક વખત ટ્રાય કરીને એને પાછો રીસ્ટાર્ટ મારીએ. એમ તમને એવું લાગે કે હવે થોડીક નેગેટિવિટી વધી છે, કોકના કહેવાથી મગજમાં ખોટા વિચારો આવે છે કે સારું આ કઈ પકડ્યું, એ વખતે તમે પોતે પાછું ક્રાફ્ટ કરી શકો છો. એટલે ક્રાફ્ટ કોઈ પણ કરી શકે છે. તમે તમારા બિઝનેસની અંદર પણ કરી શકો છો. તમે સ્ટુડન્ટ છો તો સ્ટુડન્ટ તરીકે પણ કરી શકો છો. મેં કીધું એમ અહીંયા કોઈ કેંગનની વાત નથી. આ સ્ટ્રેટેજીને આપ તમારી રૂટીન લાઈફની અંદર પણ એડોપ્ટ કરી શકો છો. તો ક્લિયર છો બધા ક્રાફ્ટ માટે? યસ, થેન્ક યુ સો મચ. અને લાસ્ટમાં ખાલી 2 મિનિટ હું તમને કહીશ કે તમે જો કેંગનની અંદર આગળ વધવા માંગતા હોય, તો લિસ્ટ બનાવતા પહેલા, કઈ પણ પ્રોસેસ શીખતા પહેલા આ વસ્તુને પ્રેમ કરતા શીખી જાઓ. કોઈ ના પાડે જોડાવાની અને તમને મજા આવે ને, એટલે સમજી લો તમારો આ કામ, આ બિઝનેસ આસાન થઈ ગયો. મેં તમને પહેલાય કીધું એમ કે તમે કોઈ દુકાનમાં ખરીદી કરવા જાઓ અને બાપડાએ કરોડો રૂપિયાની જમીન લીધી હોય, મોંઘા મોંઘા શોરૂમો બનાવ્યા હોય, અને આપણે 2 મિનિટમાં બિનદાસ ના પાડીને પાછા આવી જઈએ છીએ, તો શું એને ખોટું લાગે છે? તો આપણે તો ખાલી એપ્રોચ કરીએ છીએ કે ભાઈ આ વસ્તુ લો, તમારા માટે સારી છે, તમારા ફેમિલી માટે સારી છે. તો એ શું કરશે, કદાચ ના પાડશે. તો ના પાડશે તો આપણી 7 પેઢીમાં કોની ઇજ્જત જતી રહેશે? અને કોને ના પાડે છે? તમારા ડિવાઇસને ના પાડે, તમને થોડી ના પાડે છે. તો તમે જેટલું એક્સેપ્ટ કરવાનું શીખી જશો નાને, એટલી વધારે ઝડપથી તમે આ બિઝનેસમાં આગળ વધશો. કોઈ ના પાડે ને એટલે એક્સાઇટ થઈ જવાનું, યસ ચલો અહીંયાથી કામ તો થયું, કમસે કમ એક જવાબ તો મળ્યો. એટલે કોઈ ના પાડે ને અને તમે નાને જેટલો જલ્દીથી એક્સેપ્ટ કરશો આ બિઝનેસમાં, એટલી ઝડપથી તમે આગળ વધશો. તો થેન્ક યુ સો મચ. તમે બહુ શાંતિથી મને સાંભળ્યો. તો હવે આપણે નક્કી કર્યું છે એમ 9 થી 10, 1 મિનિટ વધારે નહીં. એમાં ફીડબેક માટે કોઈ હોય તો હેન્ડ રેસ કરો, તો આપણે ફીડબેક લઈ લઈએ શોર્ટમાં. કીપ ઇટ શોર્ટ એન્ડ સિમ્પલ. તો હેન્ડ રેસ કરજો તો હું ફીડબેક લઈ લઉં. યસ, ગૌરવભાઈ અનમ્યુટ કરીને આપ આપનું આપી શકો છો. થેન્ક યુ રક્ષિતભાઈ. આજે થોડુંક સમાજની મીટિંગ હતી એટલે થોડુંક લેટ જોઈન થયો, પણ તમારું ક્રાફ્ટ નું જે સમજાવવાનું ચાલુ થયું એના પહેલા અમે જોઈન થઈ ગયા હતા. તો તમે જે ફ્લુઅન્ટલી સમજાવ્યું છે કે ક્રાફ્ટ શું છે અને ક્રાફ્ટની અને નો અર્થ તમે સમજાયો, બહુ જ સરસ. અને એક મિનિટ. હા, સોરી હો. તમે બહુ ફ્લુઅન્ટલી તમે જે સમજાવ્યું એ સીધું મગજમાં ઉતરી ગયું. આ બિઝનેસમાં ટકી રહેવું હોય તો નોને એક્સેપ્ટ કરો, નોને પ્રેમ કરતા શીખી જાઓ. એ ખૂબ જ અગત્યનું તમે સમજણ પાડી, માટે થેન્ક યુ વેરી મચ. યસ, થેન્ક યુ સો મચ ગૌરવભાઈ. યસ, બિપિનભાઈ આપ અનમ્યુટ કરીને આપનું શેરિંગ આપી શકો છો. મને તો પ્રેક્ટિકલ અનુભવ છે, કારણ કે કદાચ રક્ષિતભાઈને સૌથી વધુ હેરાન કરતો હોય તો અથવા તો કોલ કરતો હોય તો હું છું. કારણ કે ફિલ્ડમાં મને એવું હતું હું મારી બુદ્ધિથી અથવા તો મને અનુભવથી હું કામ કરી શકીશ, પણ ના, એવું નથી. જો ફોલોઅપ કેમનું લેવું ને, મારે એક પ્રોસ્પેક્ટ હતા તો મેં એમને રક્ષિતભાઈને કોલ કર્યો, મારા પ્રોસ્પેક્ટ છે ને અહીંયા હું અટક્યો છું,
તો ફોલોઅપ કેવી રીતે લઉં. તો મને એમણે એક ક્વેશ્ચન શીખવાડ્યો અને મને એમણે જે ક્વેશ્ચન છે પછી મેં એનો ફોન કર્યો તો એ પ્રોસ્પેક્ટે આન્સર આપી દીધો. મને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ પણ નથી, કઈ નથી, ક્લેરિટી ખાલી બાકી છે. બાકી મને એને ઘરે સ્પષ્ટ નહોતું કહ્યું, પણ મેં રક્ષિતભાઈ વાત કરી, મેં કહ્યું આવું છે તો ફોલોઅપ કરવું કેવી રીતે મારે. તો રક્ષિતભાઈ ઓન ધી સ્પોટ ફોનમાં કહ્યું તમે આ ખાલી પ્રશ્ન પૂછો એને પછી વાત કરો, તમને ક્લેરિટી આવી જશે. તો મેં સીધું અપ્લાય કર્યું, મેં કોઈ બુદ્ધિ નહીં, એમણે કહ્યું એ ડિટ્ટો ડી પ્રશ્ન અને એ પૂછ્યો એટલે જો અનુભવનો ફાયદો થાય છે. પછી હમણાં હું ફરી એક પ્રોસ્પેક્ટનો જો ફોલોઅપ લેતો તો મેં કહ્યું ફોલોઅપ કરવા જાઉં છું. તો એમને તરત કહ્યું કે કઈ વાર જાઓ છો. તો મેં કહ્યું કદાચ એકવાર રૂબરૂ, પછી ફોન થયો છે. તો કે સ્ટોપ ઇટ, એમની મને ના પાડી જસ્ટ. તો એ સિસ્ટમ છે. હું એકચ્યુઅલી પહોંચી જવાનો હતો, એટલે આપણને ઉત્સાહ હોય કામ કરવાનો, પણ જો સિસ્ટમ વિરુદ્ધ ગયા ને તો નિષ્ફળ થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે ફર્સ્ટ આઈ વુડ લાઈક ટુ સે એવરીથિંગ. આ બધાનું એવું કહું છું કે સિસ્ટમ ફોલો કરવા માટે ગાઈડન્સને સાંભળો અને માનો. અથવા તો અહીંયા મીટિંગ થાય છે ને, ખાલી મીટિંગ નથી આ. એકચ્યુઅલી આ મીટિંગ છે તમને ક્યાં લાભ થશે ને હમણાં આઈડિયા નહીં, પણ કોને લાભ થશે, જે લોકો અપ્લાય કરશે ને એને. આપણે રક્ષિતભાઈ નોર્મલી 1 કલાક આપી દેશે એટલે સામાન્ય લાગે છે, પણ એમની એડવાઇસ છે ને, હું પોતે પુસ્તકો વાંચું છું. મને કેમ મજા આવે છે, પુસ્તકીય જ્ઞાન કરતા અનુભવનું જ્ઞાન છે ને આગળ છે. હું રોજ 1 કલાક વાંચું છું ડાયરેક્ટ સેલિંગ વિશે. રાત્રે 12:30 1 વાગે સૂવું છું, પણ પછી હું એમનું જ કહું છું ભાઈ હું વાંચું છું ને એ 100% સાચું, એ ખોટું નથી, પણ એક્સપિરિયન્સની વાણી છે ને. એટલે અહીંયા ક્રાફ્ટ સિદ્ધાંત છે ને એમણે અપ્લાય કર્યું છે. એમને 90 મશીન સેલ કરે છે, પણ 90માં કેટલા એક્સપિરિયન્સ આવ્યા હોય ને એમની પાસે હોય. આપણે જો પ્રોસ્પેક્ટ પાસે જઈએ છીએ એટલે 90 નો અનુભવ, એટલે સમજી લો કે આપણે જે 900 જણાનો સંપર્ક કરીને જે એક્સપિરિયન્સ લેવાનો છે એ ડાયરેક્ટ રક્ષિતભાઈ સીધો આપે છે. તો આપણને શું લાગે કે આ લઈ મંડ્યા નથી. જો આગળ જવાનું હોય, મોટા સપના હોય તો સ્ટીચ ટુ ઝૂમ મીટિંગ અટેન્ડ કરો અને રક્ષિતભાઈનો લાભ લો. હું તો કહું નીચોવી લો, એમનાથી આગળ જઈ. એમની પાસે જ્ઞાનનો ભંડાર છે, અનુભવ છે. તો આજે આપણે અત્યારે 20 જણા છીએ, તો હું એવું કહીશ કે નેક્સ્ટ મીટિંગ જ્યારે થાય ને તે હું બીજા 2 જણને મારે લાવું. દરેક જણ 2 જણને લાવે ને તો આપણે આ નોલેજ બધાને શેર કરીએ, કારણ કે ડિવાઇસ વસાવ્યા પછી ટ્રેનિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે વધુ ના કહેતા, એમણે જે વાત કરી છે ને પ્રેક્ટિકલ વાતો છે, સ્વીકારવી જ રહી, અનુકરણીય રહી અને ઇમ્પ્લિમેન્ટ કરવી જ રહી. અને કરીશું તો 100% સફળતા મળશે. એટલે થેન્ક યુ રક્ષિતભાઈ. થેન્ક યુ સો મચ બિપિનભાઈ, તમે કીધું એમ. અને બિપિનભાઈ 1-2 વસ્તુ કહી, એમાં અપલાઈનની વાત કરીને એટલે ઘણા થશે અપલાઈન એટલે શું. આમાં અપલાઈન અને ગ્રોથ લાઈન એટલે કે ડાઉન લાઈન. કહેવાનો મતલબ કે પહેલા હું જોડાયો, પછી બિપિનભાઈ જોડાયા, તો બિપિનભાઈ મારા પછી જોડાયા એટલે એ ડાઉન લાઈન છે અને હું અપલાઈન છું. બીજું કોઈ એવો શબ્દ અઘરો નથી, કેમ કે ઘણા બધાને નવું લાગશે કે આ પાછો કયો શબ્દ આવ્યો. અને એટલું યાદ રાખજો, જેમ મા બાપ ક્યારેય પોતાના છોકરા વિશે સહેજ પણ ખરાબ ના વિચારે ને, એમ અપલાઈન તમારી પહેલા જોડાનાર વ્યક્તિ તમારા વિશે તમારા મા બાપની જેમ સપનામાં પણ ખરાબ નહીં વિચારી શકે. આ વસ્તુ તમે જેમ જેમ આગળ વધશો ને એમ તમને અનુભવ થશે. થેન્ક યુ સો મચ બિપિનભાઈ. યસ પ્રિતેશભાઈ, અનમ્યુટ કરીને આપ આપનું શેરિંગ આપી શકો છો. જેમ આપણે ગૌરવભાઈ અને બિપિનભાઈએ જે સમજાવ્યું, તમે સમજાવ્યું રક્ષિતભાઈ, જે અનુભવો જે આપણે અનુભવીએ છે એ આપણને ટ્રાય કર્યા પછી જ ખબર પડે છે. જેમ કે તમે નો નું શીખવાડ્યું કે નો સ્વીકારવું પડશે આપણે. અમે એક જગ્યાએ ડેમો કરવા ગયા હતા અને અમે હજુ સ્ટાર્ટ જ કરીએ છીએ કે અમે કેંગન ડિવાઇસ વિશે વાત કરવા આવ્યા છે. તો એ મેડમે એમ કીધું કે ના, તમે પાણીના મશીન માટે આવ્યા છો, મેં બધું જોયું છે, મારે નથી લેવું. એટલે અમે હસતા હસતા સ્વીકારી લીધું કે નો, આ નહીં તો નેક્સ્ટ, યસ, આ નહીં તો બીજા, આગળ વધતા રહીશું. અમે હસતા મોઢે પાછા આવી ગયા અને પછી અમારા આગળના પ્રયત્નો પછી બીજા ચાલુ કરી દીધા. અને એવું સેમ અત્યારે હજુ મેં યુએસએ બુક કરાવ્યું છે, પણ ત્યાં ડિવાઇસ પહોંચ્યું નથી પાર્થ પટેલને. અને એને જે મીટિંગ ચાલુ કરી છે જોઈન કરવાની, ને એના આધારે એને એના પ્રયત્નો ચાલુ કર્યા છે આગળ વધવાના. વેરી ગુડ. અને એણે એના ફ્રેન્ડને સજેશન કર્યું, એટલે એના ફ્રેન્ડે એમ કીધું કે એણે બી નો જવાબ આપ્યો. એટલે મેં પાર્થ જોડે ચર્ચા કરી, જે હું મીટિંગમાંથી શીખું છું એ પ્રમાણે મેં એની જોડે ચર્ચા કરી. એટલે મેં એને શીખવાડ્યું કે આવું આવું આપણે આગળ કરતા રહેવાનું. એ ભલે ના પાડે, આપણે એનું
એ નહીં તો બીજા, એમ કરીને આગળ પ્રયત્નો ચાલુ જ રાખવાના સફળ થવા માટે. યસ, થેન્ક એટલે યુ. ઝૂમ મીટિંગ ઇઝ ધ બેસ્ટ. આપણને મફતમાં શીખવા મળે છે અને બધા જ એ અત્યારે ભણી રહ્યો છે, ભણવામાં એને કામ લાગશે અને આગળ વધવા માટે બધી લાઈનોમાં કામ લાગે છે. યસ, થેન્ક યુ સો મચ પ્રિતેશભાઈ. અને થેન્ક યુ. એક વસ્તુ હું તમને શ્યોર કહીશ કે સોશિયલ મીડિયા અને મોબાઈલનો જમાનો છે. તમે ઈચ્છો ને એ પ્લેટફોર્મ ઉપર ક્રાફ્ટને સર્ચ મારીને ચેક કરી લેજો. તમે ઈચ્છો એ પ્લેટફોર્મ ઉપર ક્રાફ્ટ સિદ્ધાંત યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ કોઈ જગ્યાએ મળે તો મને પર્સનલ મેસેજ કરજો કે રક્ષિતભાઈ તમે જે આજે બતાવ્યું અમને આ પ્લેટફોર્મ ઉપર મળ્યું. કહેવાનો મતલબ એટલો જ છે કે આ મટીરિયલ એટલું યુનિક છે કે તમને કોઈ પ્લેટફોર્મ ઉપર મળશે જ નહીં. આપણે યુટ્યુબને યુનિવર્સિટી માનીએ છીએ, છતાં પણ તમે નહીં મેળવી શકો ત્યાંથી. તો થેન્ક યુ સો મચ. અને આપણા એક ગ્રેટ લીડર મયંકભાઈ આપણી વચ્ચે છે કે જેઓ શીખશે છે. આપણા આખી ટીમ શક્તિની અપલાઈન છે. તો શોર્ટ અને એકદમ સિમ્પલ આપણે મયંકભાઈનું શેરિંગ લઈ લઈએ. યસ મયંકભાઈ, વેલકમ. આપ આપણું શેરિંગ આપી શકો છો. Thank you, and thank you, give me a chance. રક્ષિતભાઈ, આપણી ટીમ શક્તિની વાત થાય એમ જ નથી, અને ટીમ શક્તિમાં તમારા જેવા હોનહાર લીડરો કે જે આટલું નોલેજ ધરાવે છે અને ટીમમાં જે નોલેજ પીરસી રહ્યા છે એના માટે સૌપ્રથમ તો તમને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન ટીમ શક્તિને. અને હું પ્રાઉડ ફીલ કરું છું અને હું તમારી ઝૂમ મીટિંગ એટલે એટેન્ડ કરું છું કે અમુક વસ્તુઓ અને અમુક નોલેજ એ કદાચ મારા માટે પણ જાણવા માટે નવું છે અને તમે તમારી ટીમને આટલા ઓછા સમયમાં આટલી આગળ વધારી રહ્યા છો એ ખરેખર મારા માટે ગર્વની વાત છે કે હું ટીમ શક્તિના તમે મને એક લીડર તરીકે ઓળખી રહ્યા છો. એકચ્યુઅલ જો આ જ માહોલ અને આવી જ ટ્રેનિંગ જો અમારા જોડવા મતલબ હું જ્યારે જોઈન થયો ત્યારે જો મને મળ્યો હોત તો કદાચ આજે શીખશે નહીં પણ હું શીખશે -3 હોત. એટલે ટીમ શક્તિના દરેક ડિસ્ટ્રીબ્યુટરો એટલા લકી છે કે એમને ખરેખર આવો માહોલ મળ્યો છે, આટલી સરસ ટ્રેનિંગ મળી રહી છે. અને બીજું કે જે બિપિનભાઈએ દ્રષ્ટાંત આપ્યા એ ખરેખર એકદમ યુનિક. અને તમે જે વાત કરી ક્રાફ્ટની એની અંદર જે નો એડ કર્યું તમે એ મિત્રો એ નો એ શબ્દ એ ટાઈમે કરેલી તમારી રિક્વેસ્ટને એમને ના પાડી છે. એટલે કોઈ મગજમાં એવું વિચારવાનું નહીં કે એને મને ના પાડી છે. ફોર એક્ઝામ્પલ અત્યારે હું ડિનર કરીને બેઠો અને તમે મને ચાનું પૂછો કે મયંકભાઈ ચા પીશો તો ઓબ્વિયસલી હું ના જ પાડવાનો છું. એટલે એ વખતે મારે એ વસ્તુની જરૂર નથી. એટલે દરેક મિત્રોને કહું કે ના એક્સેપ્ટ કરતા શીખજો. અમે 55 ના સાંભળી ત્યાર પછી એક મશીન આવ્યું છે. 55 ડેમોઝ 4 મંથ મહેનત કર્યા પછી એક મશીન આવ્યું હતું અને યુ આર વેરી લકી કે તમને 1 મહિનાની અંદર 4 મશીન મળ્યા છે. થેન્ક યુ રક્ષિતભાઈ અને થેન્ક યુ ટીમ શક્તિ. થેન્ક યુ અગેન. થેન્ક યુ સો મચ મયંકભાઈ. અને આમ જ ટીમ શક્તિને આપના અનુભવનો આશીર્વાદ આપતા રહેજો અને અમને માર્ગદર્શન આપીને આગળ વધારવાનો ઉત્સાહ હંમેશા પ્રેરતા રહેજો. થેન્ક યુ સો મચ મયંકભાઈ. યસ મહેશભાઈ, 2 મિનિટ છે આપની પાસે. 2 મિનિટમાં આપનું શોર્ટમાં શેરિંગ આપી દેશું મહેશભાઈ. રક્ષિતભાઈ, હું આજે બહુ વધારે નહીં કહું, પણ આજે જે 21 જણા બેઠા છે આપણી મીટિંગમાં, એટલા લકી માનીએ કે રક્ષિતભાઈ જે આપણી આગળ જે પીરસી રહ્યા છે એ લોકોને એમ લાગતું હશે કે થોડી ઘણી મહેનત કરીને, પણ એમની આ વર્ષોની મહેનત છે. એમને મેં મહેનત કરતા જોયેલા છે. એમની પાસે આ તો કઈ જ નહીં, ટ્રેલર છે ખાલી, એવું કહીએ તો ચાલે. ખજાનો ભર્યો છે, ખજાનો. એમનો જેટલો ઉપયોગ કરીએ ને એટલો ઓછો છે. આપણે ખરેખર બહુ લકી છીએ કે આપણે આવા લીડર મળ્યા છે. રક્ષિતભાઈ, અમે જયારે દિલ્હી યુસીવાય ગયા હતા ને ત્યારે લોકો સેલ્ફી લેવા માટે રક્ષિતભાઈ માટે તરસી રહ્યા હતા. શોધી રક્ષિતભાઈ ક્યાં છે, રક્ષિતભાઈ ક્યાં છે, લોકો સેલ્ફી લેવા આવતા હતા. એટલે આપણને રક્ષિતભાઈ મળ્યા છે તો એનો પૂરેપૂરો ઉપયોગ કરીએ આપણે. થેન્ક યુ રક્ષિતભાઈ. થેન્ક યુ સો મચ ફોર યોર કાઇન્ડ વર્ડ્સ મહેશભાઈ. થેન્ક યુ સો મચ. આ તમારી મહાનતા છે કે તમે એવું માનો છો. યસ જોગેશ કુમાર, શોર્ટ એન્ડ સ્વીટ આપનું શેરિંગ. જોગેશ કુમાર.
રક્ષિતભાઈને સાંભળીને મને પોતને મોટિવેશન કરવાનો આજે ચાન્સ મળ્યો. સમાજની અંદર મીટિંગ હતી 10મા અને 12મા છોકરાઓ વિશે શુભેચ્છા પાઠવવા માટે, કારણ કે એક્ઝામ આવે છે ને એના લીધે. અને એ લોકોને જોઈને પોતને મનમાં એમ થઈ ગયું ચાલુ આજે 2 શબ્દ કેવું ભણવા વિશે. તો Yes. મને પોતને ખરેખર રક્ષિતભાઈ ખોટું નથી કહેતો, આજે સમજો ને 12 મહિના પછી ભગવાનને આશીર્વાદ આપું છું, દીપક બજાજ કા સોનુ શર્મા જેવો ચાન્સ તમારો આવશે. ઓકે, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. કારણ કે પૈસા લઈને તમારી જોડે શીખવું પડશે. અત્યારે મફત મળે છે એ સેવા અમને લાભ મળે છે, નો ડાઉટ. કારણ કે આવું બોલી નતા શકતા. એ મહેશ અને ગૌરવને પૂછજો કે યસ. આજે યસ, પોતે યસ, આજનો હું સાક્ષી છું. ઓકે. બહુ જબરજસ્ત છોકરાઓને મોટિવેશન કર્યા છે. મારા ખુદના અનુભવ કીધા, કારણ કે એ છોકરાઓને કારણ કે બધી ફેસિલિટી મળે છે ને આપણા વખતે તો નથી મળતી, પણ એ આજે લાભ મળે છે, તમે લો. ઓકે, થેન્ક યુ સો અને મચ, થેન્ક યુ સો મચ ફોર Thank you, યોર thank કાઇન્ડ you. વર્ડ્સ. આ બધી આપણા ટીમના દરેક માણસોની એક મોટું પણ છે કે એ લોકો આટલો પ્રેમ આપે છે અને એના લીધે એક પ્રેરણા મળે છે તમારી જોડે વાત કરવાની. એક્ઝેક્ટ 10 વાગ્યા છે, વધારે સમય ના લેતા ફરીથી સૌનો ખૂબ ખૂબ આભાર. હવે આગળની મીટિંગ, હવે એક છેલ્લું શેરિંગ ટાઈમ પરમિટ નથી કરતો, પણ એકદમ ફાસ્ટ. યસ. મારું નામ છે શક્તિ. મમ્મી રોજે સેશન કરતી હતી, એમાં મેં આજે જોયું બિપિન સરે સિસ્ટમનું સેશન લીધું હતું. એમાં હું સોચતી હતી કે મારા સ્ટડીમાં હું એ ફોલો કરી શકું. પહેલા હું જે સ્ટડી કરતી હતી ને એમાં હું ખાલી આન્સર લખતી મોડે કરતી હતી, હું ક્વેશ્ચન જોયા વગર. એટલે હું હવે ફોલો કરતી રહીશ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ શક્તિ બેટા, અને થેન્ક યુ સો મચ બિપિન સર કે શક્તિને એવું લાગ્યું કે